શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનો ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. બરાબર. હેલો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે એક નવો ઘર જમાઈ માટે રિશ્તો લઈને આવ્યો છું. દિલ્હીથી ફોન આવેલો હતો એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. નામ રાશિબેન યાદવ કુમારી અને ઉંમર એમને કેટલા સુધી હાલશે જુઓ: 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 સુધી હાલશે. બરાબર. છોકરો જોઈએ છે જવાન. ઘર જમાઈ જોઈએ છે એમને ઘર જમાઈ બનાવવા માટે. જો એમની ઉંમર કેટલા સુધી હાલશે જુઓ: 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 38, 39, 40. એમની ઉંમર 40 છે. એમને કીધું 27થી 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 38, 39, 40. આટલા સુધી ઘર જમાઈ, એટલી ઉંમર સુધી ઘર જમાઈ જોઈએ છે એમને. એટલે કોઈ બી એટલી ઉંમરનો છોકરો હોય જે ઘર જમાઈ બનવા માગતો હોય, એનું કોઈ સપનું હોય તો આપણે પૂરું કરી શકીએ. પણ જાહેર સૂચના, જે લોકો ઘર જમાઈ બની જાય છે એ પછી કેવું થાય છે કે લોકો આગળ જઈને ડ્રિંક કરે છે અને ખોટી રીતે બહેનોને મારે છે. એટલે એવું ના કરો ભાઈ. તમને અમે ઘર જમાઈ એટલા માટે બનાવીએ કે બેનને ખુશ રાખો. તમે તો યાર દારૂ પીને બહેનોને મારો છો, એ તો બરાબર નથી ને. તો જો જે ભાઈ ઘર જમાઈ બની ગયા છે એ લોકોને હું એમ કહું છું કે ભાઈ, જો તમે વિડીયો જોતા હોય તો જાહેર સૂચના સાંભળી લેજો. તમે બેનના જોડે રહી શકો છો. ઘર જમાઈ બની ગયા છો, તમારે ખાલી બેનના જોડે રહેવાનું હોય. ડ્રિંક પીવો છો તો સૂઈ જવાનું હોય. કોઈ નાટક ના કરવાનું, બેનને મારવાની ના હોય. બરાબર. જો આ બેન છે રાશિબેન કરીને બેન છે. રાશિબેન કરીને યાદવ સમાજમાંથી છે, જેમને અત્યારે અર્જન્ટમાં ઘર જમાઈની જરૂર છે. બરાબર. તો જો કોઈ ભાઈ ઘર જમાઈ બનવા માગતો હોય અર્જન્ટમાં, તો આ નંબર ડાયલ કરો: 9313533149. જાહેર સૂચના. અહીંયા આગળ જાઓ છો, ઘર જમાઈનું પાકું થાય છે 1000 રૂપિયા ભરીને, તો પછી જાહેર સૂચના તમારે ત્યાં આગળ જ રહેવાનું રહેશે. જમવાનું બમવાનું બધું એમના તરફથી જ હોય. અને જે લોકો ઘર જમાઈ બની ગયા છો એ લોકો રેકોર્ડિંગ સાંભળતા હોય તો જાહેર સૂચના સાંભળી લેજો. તમે ઘર જમાઈ બની ગયા છો તો એનો મતલબ એવો ના હોય કે બહેનોને મારો. બહેનોને મારવાની ના હોય. બહેનો જોડે ખુશથી રહેવાનું હોય, જિંદગી પૂરી કરવાની હોય ત્યાં આગળ. બરાબર. તો જો આ બેનને તો જો બંગલો છે સારો એવો અને સારી એવી ઇન્કમ છે. આ બેન તો નોકરી કરે છે શિક્ષકમાં અને પગાર છે આમનો 45,000 રૂપિયા અને સારી એવી ઇન્કમ બી છે. અને અર્જન્ટમાં ઘર જમાઈની જરૂર છે. પતિ છે નહીં, સાસુ તો ઓફ થઈ ગયા છે લોકડાઉનમાં અને ઘરમાં એકલા રહે છે. જો તમને આ સ્ક્રીન ઉપર જે બેન દેખાય છે રાશિબેન, એમને અર્જન્ટમાં અત્યારે ઘર જમાઈની જરૂર છે. ઉંમર આટલી જ ચાલશે, જોઈ લેજો: 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 38, 39, 40. એમની 40 વર્ષ ઉંમર છે. એમને જવાન છોકરાની જરૂર છે જે ઘર જમાઈ બની શકે અને રાખી શકે એમને. બરાબર. અર્જન્ટમાં જોઈએ છે ગાડી અને બંગલો, બધું ઘર ને બધી ધ્યાન રાખે. અને એ કદાચ નોકરી જાય તો બધું ઘરનું કામ નાનું મોટું કરી લે. અને કોઈક નાના મોટા કંઈક કામ હોય તો એ હેલ્પ કરાવે. એવો ઘર જમાઈ જોઈએ છે. જો સુંદર એવો હોવો જોઈએ, દેખાવમાં સારો એકદમ ટીકાટીક હોય અને સારો એવો જોઈએ છે. બરાબર. જાહેર સૂચના એકબીજાને ગમશે તો જ થશે, જબરજસ્તી નહીં થાય. 1000 રૂપિયા ભરવાના છે, નામ અને ફોટો મોકલવાના છે અને એક આધાર કાર્ડ મોકલવાના છે, જેથી અમને ખબર પડે કે તમે અહીંયાથી બોલો છો અને અહીંયાથી તમે ફોન કરેલો છે. બરાબર. અમારે ત્યાં ફોન આવેલો હતો એટલા માટે આપણે પ્રોફાઇલ મૂકી રહ્યા છીએ. અને જાહેર સૂચના, ઘર જમાયા બન્યા પછી તમે અગર દિલ્હીમાં જાઓ છો ત્યાં આગળ, તો પછી ત્યાં આગળ દારૂ મળે છે. એટલે દારૂ પીને ખોટી રીતે બેનને મારવી નહીં તો તમારે ખોટું તમારા ઉપર વધારે પડતી ખોટી પેલી થશે. બરાબર. એના કરતાં સુધરી જજો ભાઈ. જે બી લોકો ઘર જમાઈ બનવા માગતા હોય, ફોટો નામ મોકલવાના છે, નામ અને ફોટો મોકલવાના છે ને આધાર કાર્ડ મોકલવાના છે. અમે આગળવાળી પાર્ટીને મોકલશું ને 1000 રૂપિયા ભરવાના રહેશે. એ જો એકબીજાને ગમી ગયું તો રૂબરૂ મુલાકાતના 2 દિવસમાં ફેસલો. જો તમે આ વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો. અને ઘર જમાઈ બનવા માટે આ નંબર ડાયલ કરો: 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. અને જાહેર સૂચના, બેનને એક સંતાનની જરૂર છે એટલા માટે ઘર જમાઈ બનાવવા માગે છે, બીજું કાંઈ નથી. અને બેન દેખાવામાં બી સારા છે. અને જો દેખાવડો છોકરો જોઈએ છે
અને મેઇન મુદ્દો ઘર જમાઈ માટે આધાર કાર્ડ જોશે સાથે, એટલે આધાર કાર્ડ હોય તો જ ફોન કરજો. ડોક્યુમેન્ટ પૂરતા હોવા જોઈએ તો જ ફોન કરજો. ડોક્યુમેન્ટ અમુક જોડે હોતા નથી, ઘર જમાઈ માટે ફોન કરી દે છે, એટલા માટે એવી રીતે નહીં થાય. ડોક્યુમેન્ટ પૂરતા હોવા જોઈએ, આધાર કાર્ડ ને એક ફોટો પાસપોર્ટ સાઇઝનો, બરાબર. આ 2 વસ્તુ મોકલવા રહેશે, જેથી બેનને અમે મોકલીશું. બેનને ગમશે તો જ થશે, બરાબર. જાહેર સૂચના. અને એકબીજાને ગમી ગયું પછી ઘર જમાઈ બની ગયા પછી તમારે ગુજરાતમાં આવવા નહીં મળે, બરાબર. ત્યાં આગળ જ રહેવું પડશે, કેમ કે એ બેનને જરૂરત છે. પછી તમારે ઘર ભૂલવું પડશે, બરાબર. જો ઘર ભૂલવા માગતા હોય ને ઘર જમાઈ બનવા માગતા હોય તો જ કોલ કરજો, કેમ કે પછી તમે ઘર ભૂલવાઈ ના શકો ને પછી તમે આ બેનને એકલા મૂકીને આવતા બેનને ફાવે નહીં, એટલે બરાબર. જે લોકોને વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, અને ઘર જમાઈ બનવા માટે અર્જન્ટમાં આ નંબર ડાયલ કરો 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. રાશિબેન જોડે તમારું પાકું થઈ જશે પછી ઘર જમાઈનું, પછી તમને યાદ રહેવાનું રહેશે એમના ઘરે, બરાબર. ખાવા પીવાનું ત્યાં આગળ જ છે, બરાબર. જય શ્રી કૃષ્ણ.